Hello, sir. Good morning. Sorry, good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon, sir. Afternoon. Good afternoon, sir. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Good afternoon. શું કે બાળકો ચલો મજા સર મજા તમે કયો જલસા તમે કયો એકદમ જલસા. પિકનિક કરો એક એટલે હજી મજા આવી જાય. શું કે વર્ષલ બકા હમણાં તું કઈ હોતો નથી ક્લાસમાં કે હમણાં એક જ દિવસથી પેલા ઓફલાઈન ચાલુ કરજો સર પછી પિકનિક ના ના એવું કઈ નથી હમણાં કઈ કેતો નથી બકા તું ગુડ આફ્ટરનૂન હમણાં રીઝનિંગ ના પીરિયડ આવે ને એટલે બધાય બંધ થઈ ગયા. ગુડ આફ્ટરનૂન સર જયગેશ્વર સાહેબ તમારે સવારમાં પહેલો પીરિયડ રખાય. ભાઈ તમને ખબર તો છે આપણો વિષય નહીં. એકદમ જોરદાર વિષય છે તો જોઈ લે તો બાળકો આપણે લાસ્ટ આપણા લેક્ચરમાં સમજાતા કે ક્લાસ માર્ક કે જેને તમે મિડ વેલ્યુ મિડ પોઈન્ટ પણ કહો છો એનો યુઝ તમે ક્યાં કરી શકશો. તો એરિથમેટિક મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન આવા બધા મેઝરમેન્ટ્સ જ્યારે તમારી પાસે ગ્રુપ ડેટા આપ્યો અને ગ્રુપ ડેટાનો તમારે મીન ફાઇન્ડ આઉટ કરવો હોય કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે ઓબ્વિયસલી મિડ વેલ્યુ અથવા તો ક્લાસ માર્ક્સની જરૂર પડશે. નાઉ નેક્સ્ટ ટર્મ જે આપણે સમજવાની થાય જે ઓલરેડી આપણે ઘણીવાર વાતોમાં લઈ પણ લીધી છે અને એ છે વિથ સાઇઝ કે મેગ્નિટ્યુડ ઓફ અ ક્લાસ ઇન્ટરવલ. જે ગ્રુપ આપણે બનાવ્યું છે એ ગ્રુપની સાઇઝ શું કે સાઇઝ કોને કહેવાય તો કે તમારા ગ્રુપની અપર ક્લાસ બાઉન્ડ્રીમાંથી લોઅર ક્લાસ બાઉન્ડ્રી લેસ કરો એના ડિફરન્સને આપણે શું કહીશું તો એના ડિફરન્સને આપણે આપણી સાઇઝ જે છે એ કહીશું. બરાબર. મેં તમને ઓલરેડી પ્રીવિયસ એક્ઝામ્પલમાં કીધેલું હતું જો તમે યાદ કરશો તો કે બાઉન્ડ્રી નો યુઝ કરીને જ સાઇઝ ફાઇન્ડ આઉટ કરી શકાય. લિમિટ નો યુઝ એટલા માટે ન કરવો જોઈએ સાઇઝ ગોતવા માટે કારણ કે એનાથી કદાચ તમારી સાઇઝ જે છે એ ખોટી આવી શકે. જેમ કે તમે અહીંયા નીચે એક્ઝામ્પલમાં જોશો કે આ એક ઇન્ક્લુઝિવ સિરીઝ આપી છે 50 to 59 60 to 69 70 to 79. યસ સર
હવે જો મારે આ ફર્સ્ટ ક્લાસની સાઈઝ ગોતવી હોય અને હું જો આ ક્લાસ લિમિટનો ડિફરન્સ લઉં તો ઓબ્વિયસલી મને એ 9 જે છે ડિફરન્સ મળશે. 50 to 59 છે તો 59 minus 50 કરીશ તો 9 નો ડિફરન્સ આવશે. ને જો હું એમ કહું કે ક્લાસની સાઈઝ 9 છે તો એ ખોટું પડે એટલા માટે કારણ કે આની બાઉન્ડ્રી જે છે એ થશે 49.5 to 59.5 અને 59.5 minus 49.5 કરું તો 10 સાઈઝ જે છે બને, જે તમે આમ પણ ગણી શકતા હતા કે 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 અને 59 ટોટલ 10 નંબર્સ આ ગ્રુપમાં આવે. બરાબર. એટલે જો લિમિટનો ડિફરન્સ લ્યો તો તમને એવું લાગે કે 9 નંબર્સ જ છે, પણ જે એકચ્યુઅલમાં 9 નંબર્સ નથી, એકચ્યુઅલમાં 10 નંબર્સ. એટલે તમારે બાઉન્ડ્રીનો ડિફરન્સ જે છે એ લેવાનો થાય સાઈઝ કે વિડ્થ ફાઇન્ડ આઉટ કરવા માટે. અને આ સાઈઝ કે વિડ્થ નો આપણે મલ્ટિપલ યુસેજ છે. જો તમારે એરિથમેટિક મીન ગોતવો હોય ગ્રુપ ડેટાનો, બરાબર, કે જેમાં તમે શોર્ટકટ મેથડનો યુઝ કરી રહ્યા છો, ડી વાળી મેથડ જે આપણે એમઓસીટી સ્ટાર્ટ કરશું ત્યારે આપણે જોઈશું, તો ત્યાં ઓબ્વિયસલી ક્લાસ ઇન્ટરવલ કે સાઈઝ એના ઇક્વેશનમાં તમારે લખવી પડશે. તમે પાર્ટીશન વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરતા હો, બરાબર, ક્વાર્ટાઇલ્સ ગોતતા હો, પર્સન્ટાઇલ ગોતતા હો, તો મીડિયન ફાઇન્ડ આઉટ કરતા હો, બરાબર, અને ગ્રુપ ડેટા હોય તો ત્યાં તમારે ક્લાસ સાઈઝ જે છે એ આવશે. બરાબર. મોડ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો મોડ માટે પણ ક્લાસની સાઈઝ જે છે એનો યુઝ ત્યાં પણ એના ઇક્વેશનમાં કરવાનો થશે. આ જ રીતે મીન ડેવિએશન છે, ક્વાર્ટાઇલ ડેવિએશન છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, આ બધા મેઝરમેન્ટ્સના અંદર જો ગ્રુપ ડેટા તમારી પાસે હશે, બરાબર, તો તમારે સાઈઝ જે છે એની જરૂર પડશે જ. તો સાઈઝ કોને કહેવાય કે વિડ્થ કોને કહેવાય કોઈ પણ ક્લાસની, તો એ મને ખબર પડતી હોવી જોઈએ કે જો હું મારા અપર ક્લાસ બાઉન્ડ્રીમાંથી લોઅર ક્લાસ બાઉન્ડ્રી લેસ કરું તો એ ડિફરન્સને ક્લાસની સાઈઝ આપણે કહીએ છીએ. જો ડેટા એક્સક્લુઝિવ હોય ને તો કોઈ ટેન્શન જ નથી, જેમ કે 0 to 10, 10 to 20, 20 to 30 આવા ક્લાસીસ આપ્યા હોય તો ત્યાં તો આપણે બધાને ખબર છે કે બાઉન્ડ્રી અને લિમિટ બે કોઇન્સિડન્ટ થયેલી હોય છે, એક જ જગ્યા ઉપર હોય છે. તો પછી ત્યાં સાઈઝ જે છે એ 10 - 0 કરશો કે બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરીને કરશો તો બાઉન્ડ્રી એ 0 ને 10 જ આવશે. તો ઓબ્વિયસલી ત્યાં ક્લાસની સાઈઝ મને 10 સીધી મળી જશે. તો મિડ વેલ્યુ કઈ રીતે મળે તો કે અપર ક્લાસ લિમિટ પ્લસ લોઅર ક્લાસ લિમિટ ડિવાઇડેડ બાય 2 ઓર અપર ક્લાસ બાઉન્ડ્રી પ્લસ લોઅર ક્લાસ બાઉન્ડ્રી ડિવાઇડેડ બાય 2. મિડ વેલ્યુ ગોતવા માટે લિમિટ લ્યો કે બાઉન્ડ્રી લ્યો કોઈ ફરક પડતો નથી, પણ ક્લાસની સાઈઝ કઈ રીતે મળશે તો કે અપર ક્લાસ બાઉન્ડ્રી માઇનસ લોઅર ક્લાસ બાઉન્ડ્રી કરવાથી જ સાઈઝ જે છે એ મળશે. એક્સક્લુઝિવ સિરીઝ અને ઇન્ક્લુઝિવ સિરીઝ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. એક્સક્લુઝિવ સિરીઝ કે જેને આપણે ઓવરલેપિંગ સિરીઝ પણ કહીએ છીએ કે જ્યાં જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ ઓવરલેપ થતી હશે નેક્સ્ટ ક્લાસના અંદર, બરાબર છે, અને ઓબ્વિયસલી જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ એક ક્લાસમાંથી એક્સક્લુડ કરવામાં આવે એટલે એને એક્સક્લુઝિવ સિરીઝ આપણે કહીએ છીએ. જ્યારે ઇન્ક્લુઝિવ સિરીઝના અંદર જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ જે છે જે તે ક્લાસને જ બિલોંગ કરતી હશે. આનું બીજું નામ નોન ઓવરલેપિંગ સિરીઝ છે. અને અમે આ ટાઈમ એન્ડ અગેન કીધું છે, પાછું કહી રહ્યો છું, એક્સક્લુઝિવ સિરીઝમાં લિમિટ અને બાઉન્ડ્રી બે એક જ જગ્યા ઉપર હોય, ઇન્ક્લુઝિવ સિરીઝમાં લિમિટ અને બાઉન્ડ્રીઝ અલગ અલગ હોય, જે તમે અહીંયા એક્ઝામ્પલમાં જોઈ જ શકશો. નાઉ નેક્સ્ટ ટર્મ જે આપણે કરવાની છે એ છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, સંચય આવૃત્તિ, ગુજરાતીમાં તમે જે કહેતા હતા એ. ફ્રીક્વન્સી એટલે શું? કોણ મને ફ્રીક્વન્સી આવૃત્તિ આવૃત્તિ આવૃત્તિ
વેરી ગુડ, ગુડ ગુડ. પણ ઈ તો એનું ગુજરાતી થયું બકા. ગુડ. એનો કોઈ અર્થ એનો મીનિંગ શું થાય? કહું બોલ બોલ. કે આપણે જે કોઈ ક્લાસ લીધો છે અથવા તો જે કોઈ સંખ્યા લીધી છે આપણે કેટલી વાર રિપીટ થાય છે એ બતાવે. બરાબર છે, વેરી ગુડ. તો એક પર્ટિક્યુલર ક્લાસ, એક પર્ટિક્યુલર નંબર તમારા ડેટામાં કેટલી વાર રિપીટ થઈ રહ્યો છે એ નંબરને આપણે એ ક્લાસની ફ્રીક્વન્સી કહીએ છીએ. હાઉ ફ્રીક્વન્ટલી પર્ટિક્યુલર નંબર ઇઝ રિપીટેડ ઇન યોર ડેટા. જેમ કે તમે આ એક્ઝામ્પલ જુઓ છો કે મારી પાસે 2, 3, 5 અને 8 આવા 4 નંબર્સ છે, જેમાં 2 જે છે એ કેટલી વાર આવે છે તો કે 4 ટાઈમ્સ આવે છે, 3 6 ટાઈમ્સ આવે છે, 5 3 ટાઈમ્સ આવે છે અને 8 2 ટાઈમ્સ આવે છે. ટોટલ 15 નંબર્સ. અને આ 15 નંબર્સ નું જે ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર, એ આ રીતે બતાવે છે કે ભાઈ કયો નંબર કેટલી વાર આવી રહ્યો છે, એટલે આ એની ફ્રીક્વન્સી થાય. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે શું? તો કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે અપ ટુ પર્ટિક્યુલર નંબર સુધીની ટોટલ ફ્રીક્વન્સી. આને ક્યુમ્યુલેટિવ કહેવાય. જેમ કે અપ ટુ 2 નંબર સુધી કેટલા ટોટલ નંબર આવે? તો કે અપ ટુ 2 નંબર સુધી ટોટલ 4 નંબર્સ થાય. 1 2 3 4. પેલા 4 નંબર ની વેલ્યુ 2 જ છે. પણ અપ ટુ 3 સુધી કેટલા? તો કે અપ ટુ 3 એટલે અહીંયા સુધીની આપણે વાત કરી રહ્યા છીએ, અહીંયા સુધી, બરાબર. તો અપ ટુ 3 સુધી ટોટલ કેટલા નંબર થાય? તો કે 2 અને 3 આ બંનેનો સરવાળો, એટલે કે 10 નંબર્સ થાય. અપ ટુ 5 સુધી કેટલા? તો કે અપ ટુ 5 સુધી એટલે અહીંયા સુધી કેટલા? તો કે 13, બરાબર. અને અપ ટુ 8 સુધી કેટલા નંબર્સ છે? તો કે અપ ટુ 8 સુધી 15 નંબર્સ. તો આ જે 4, 10, 13 અને 15 આપણે જે ગોઈતી ને, આને શું કહેવાય? તો કે આને કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ નંબર્સ. એટલે જો નંબર 2 ની વાત કરીએ તો એની ફ્રીક્વન્સી કેટલી? તો કે એની ફ્રીક્વન્સી 4. અને એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી? તો કે એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એ 4. 3 ની ફ્રીક્વન્સી કેટલી? તો કે 6. અને એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી? તો કે એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે 10, કે જેમાં 4 માં આ 6 નંબર એડ થઈ ગયા એટલે આ 10 આવ્યા. 5 ની ફ્રીક્વન્સી 3, પણ એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી? તો કે આ 10 માં 3 એડ થયા એટલે ટોટલ 13 નંબર્સ થયા. અને 8 ની કેટલી? તો કે 8 ની 15, 13 માં 2 એડ, 15 નંબર્સ જે છે. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી નો મીનિંગ શું થાય? તો the cumulative frequency corresponding to a particular value is sum of all frequencies up to and including that value. બરાબર. એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એક પર્ટિક્યુલર વેલ્યુ માટે શું બને? તો કે સરવાળો કોનો? તો કે બધી ફ્રીક્વન્સી. ક્યાં સુધીનો? તો કે જે નંબરની તમે વાત કરી રહ્યા છો ત્યાં સુધીની ફ્રીક્વન્સીના સરવાળાને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય. જેમ કે મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું એવું જો આ બીજું એક્ઝામ્પલ તમને અહીંયા જોવા મળશે કે આ મારી પાસે એક ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ છે જેને મેં અનગ્રુપ ડેટામાં કન્વર્ટ કરી. તો 1 2 3 4 5 એવા નંબર છે. 1 2 ટાઈમ્સ આવે છે, 4 5 ટાઈમ્સ આવે છે, 3 4 ટાઈમ્સ છે, 4 2 ટાઈમ્સ અને 5 ખાલી વન્સ જ આવી રહ્યો છે. તો આ ફ્રીક્વન્સી છે. હવે આની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કઈ રીતે બને? તો કે ઓબ્વિયસલી 1 ની ટોટલ ફ્રીક્વન્સી કેટલી? તો કે 2.
અપ ટુ 2 સુધી કેટલા? તો કે અપ ટુ 2 સુધી આ બેનો સરવાળો એટલે કે ટોટલ 7 થાય. અપ ટુ 3 સુધી કેટલા? તો કે 11. અપ ટુ 4 સુધી કેટલા? 30. અને અપ ટુ 5 સુધી કેટલા? 40. અને આ કન્સેપ્ટ ખાલી ગ્રુપ ફ્રીક્વન્સી એટલે અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માં નહીં, ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માં પણ લાગુ પડે છે. જેમ કે આપણી પાસે જો આ ગ્રુપ્સ છે 1 to 2, 3 to 4, 5 to 6, 7 અને એની આ ફ્રીક્વન્સી છે રિસ્પેક્ટિવ ક્લાસની. તો પેલા ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી? તો કે 7. બીજા ક્લાસ સુધી એટલે કે અપ ટુ 4 સુધી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી? તો કે આ 7 માં 9 એડ કરી દો 16. અપ ટુ 6 સુધી કેટલા? 31. અને ટોટલ નંબર કેટલા? 35. તો આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે છે એ બને. બરાબર છે બાળકો? યસ સર. યસ સર. પણ આપણે ક્વેશ્ચન એ થાય કે આપણે આવી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો યુઝ ક્યાં કરો? તો કે એવી દરેક જગ્યાએ જ્યાં તમારે પોઝિશન વાઇઝ કે ભાઈ એક પર્ટિક્યુલર નંબર જે છે, મારી પાસે સે ફોર એક્ઝામ્પલ 50 નંબર્સ નો ડેટા છે. ટોટલ મારા પાસે જે નંબર્સ છે એ ટોટલ 50 નંબર્સ. મારે એ જાણવું છે કે આ 50 નંબરમાં 32મો નંબર શું હશે કે 37મો નંબર, 32nd ટર્મ કઈ હશે કે 37th ટર્મ જે છે એ શું હશે. તો જો હું ડેટાને આઈધર કાં તો આ રીતે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી લઉં અને હવે જોઉં કે 32 નંબરની ટર્મની વેલ્યુ શું આવે. જેમ કે મેં આ ડેટાને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યો છે અને મારે 7મી ટર્મ જોઈએ છે કે 7th ટર્મની વેલ્યુ શું હશે. તો કે 1 2 3 4 5 6 અને 7 એટલે આ બગડો થાય એટલે 7th ટર્મની વેલ્યુ શું થાય? 2 થાય. બરાબર. કે મારે એ જાણવું છે કે 10th ટર્મ કઈ હશે. તો કે 10th ટર્મ આ 3 નંબરની વેલ્યુ હશે. બરાબર. તો જો મારે કોઈ પોઝિશન ફાઇન્ડ આઉટ કરવી તો ડેટા જો અસેન્ડિંગ ઓર્ડરમાં લખેલો હોય, એરે ફોર્મેટમાં આપ્યો હોય તો સીધું જોઈ અને પોઝિશન ફાઇન્ડ આઉટ કરી શકું છું. પણ ડેટા આ રીતે સ્ટેટિસ્ટિકલ ટેબલમાં આપ્યો હોય તો શું કરવાનું? જેમ કે હવે મારી પાસે આવું ટેબલ છે અને મારે એ જાણવું છે કે 10મી ટર્મ શું હશે. તો પછી આ ફ્રીક્વન્સીને શેમાં કન્વર્ટ કરવાની? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. કે ભાઈ પેલી બે ટર્મ કઈ હશે? તો કે 1. પછી 7 ટર્મ સુધી શું હશે? તો કે આઈધર 1 કે 2. બરાબર. 11th ટર્મ સુધી ટોટલ શું હશે? તો કે 1 2 અને 3. હવે મારે જો 10મી ટર્મ જોતી હોય કે 10th ટર્મની વેલ્યુ શું, તો 7th ટર્મ સુધી તો બગડો છે. તો આનો મતલબ શું થયો કે 8 9 10 અને 11, 8 9 10th અને 11th આ ચારેય ટર્મના નંબર શું હશે? 3 જશે. તો ધેટ મીન્સ કે 10મી ટર્મ ક્યાં આવે? આ 3 ની સામે. એ ગોતી શકો. આનો મતલબ શું થયો કે જો ઓબ્વિયસલી મારે કોઈ પાર્ટીશન વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય, જેમ કે મારે ડેટાનો મીડિયન ગોતવો છે, ડેટાની ક્વાર્ટાઇલ્સ Q1 ગોતવો છે, Q3 ગોતવો છે, P1 ગોતવું છે, P98 ગોતવું છે, D3 ગોતવો છે, D7 ગોતવો છે. બરાબર. તો એવી જગ્યાએ મને હંમેશા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીઝ એ વેલ્યુ સ્પોટ કરવામાં મને હેલ્પ કરશે. તો મારી પાસે જે નંબર્સ આપ્યા હશે ને, જે ફ્રીક્વન્સી ટેબલ મારી પાસે હશે, એ ફ્રીક્વન્સી ટેબલને હું શેમાં કન્વર્ટ કરી નાખીશ? મારા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ટેબલમાં. અને એના ઉપરથી જોઈશું કે ભાઈ એ નંબર્સ જે છે એ ક્યાં આવે છે. બધાને બાળકો ક્લિયર આવશે? યસ. તો હવે તમે ક્વેશ્ચન લખો. આવો.
following is the marks obtained by 22 find cumulative frequency. બરાબર છે. તો આટલા માર્ક્સ નો ડેટા મારી પાસે છે. મારે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને માર્ક્સ તમે જો જોશો તો મને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીને જ આપ્યા છે, એટલે મારે ગોઠવવા જવાની કોઈ જરૂર છે નહીં. તો ઓબ્વિયસલી જો હું પહેલા તો આ ડેટા ઉપરથી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવું તો એ કંઈક આવું થાય. 2, 5 માર્ક્સની વેલ્યુ એટલી આવી શકે 2, 5, 7, 8 અને 9. 2 મારા ડેટામાં કેટલી વાર આવે છે? 4 ટાઈમ્સ, 5 3 ટાઈમ્સ, 7 6 ટાઈમ્સ, 8 જે છે એ પણ 6 ટાઈમ્સ જ આવે છે અને 9 જે છે એ 3 ટાઈમ્સ આવે છે. બરાબર છે ને ભાઈ? યસ સર. તો પહેલા તો ક્વેશ્ચન લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય પછી આવું એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવી બની જાય એટલે મને કયો. ડન સર. ડન સર. બધાને? યસ. તો હવે જો મારે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ગોતવી હોય તો જેને હું CF કહીશ, તો અપ ટુ 2 નંબર સુધી કેટલા નંબર્સ છે? તો કે અપ ટુ 2 નંબર સુધી 2 જ નંબર, અલા સોરી 4 નંબર. અપ ટુ 5 સુધી કેટલા? તો કે અપ ટુ 5 સુધી ટોટલ 7 થશે. આ 7 કઈ રીતે મને મળ્યા? તો 4 પ્લસ 3 કરી. અપ ટુ 7 સુધી કેટલા? 13. અને એ કઈ રીતે મળ્યા? તો કે 7 પ્લસ 6 કરી. અપ ટુ 8 સુધી ટોટલ કેટલા નંબર? 19. 13 પ્લસ 6. અને અપ ટુ 9 સુધી કેટલા નંબર્સ છે? તો અપ ટુ 9 સુધી બધા 22. તો એ થશે 19 પ્લસ. હવે જો કોઈ મને એવું પૂછે કે ભાઈ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ 8 માર્ક્સ કેટલા, તો મારો આન્સર શું આવે? 19. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ 5 માર્ક્સ કેટલા? તો 7. બરાબર. જો કોઈ મને એવું પૂછે કે કેટલા સ્ટુડન્ટ્સને, નંબર ઓફ સ્ટુડન્ટ્સ getting 5 marks or less, તો એવા કેટલા સ્ટુડન્ટ્સ કે જેને 5 કે 5 થી ઓછા માર્ક્સ આવ્યા છે, તો મારો આન્સર યા કેટલો થાય? 7. 7 જે છે એ આવશે. બરાબર છે ને ભાઈ? યસ. યસ સર. યસ સર. બધાને, એટલે બધાને ક્લિયર યસ સર. યસ. થઈ ગયું છે બધાને? યસ. તો આગળ જઈએ. કોઈ બાકી નથી ને? ઓકે. તો હવે એના પછી એ લખી લઈએ આપણે.
તો હવે તમારી પાસે ગ્રુપ ડેટા આપ્યો છે અને આપણે આની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીઝ ફાઇન્ડ આઉટ કરવી છે. તો વસ્તુ તો એની જ રહેશે. પહેલા તો તમે આ લખી નાખો ક્લાસ અને એની ફ્રીક્વન્સીઝ. Done. તો અહીંયા કેટલા લખું? 5. 5. અહીંયા કેટલા લખું? 13. 13. અહીંયા કેટલા લખું? 28. 28. પછી 45. પછી 53. 56. તો આના ઉપરથી આપણો નેક્સ્ટ પોઈન્ટ એ આવે કે આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે છે એ બે ટાઈપની હોય છે. એક છે લેસ ધેન ટાઈપ અને એક છે મોર ધેન ટાઈપ. લેસ ધેન ટાઈપ ને તમે ગુજરાતીમાં કહેતા હતા થી ઓછા, મોર ધેન ટાઈપ એટલે થી વધારે. જેમ કે હવે જો મારે આ જ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ને લેસ ધેન ટાઈમ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? તો કે મારો ક્લાસ જે નંબરથી ચાલુ થતો હતો ને એ લખવાનો, એટલે કે લેસ ધેન 0. પછી તો કે લેસ ધેન 10 જ્યાં પૂરો થતો હતો એ. પછી 10 તો આવી ગયા એટલે લેસ ધેન 20, પછી 30, પછી 40, પછી 50, પછી 60. તો હવે લેસ ધેન 0 જે છે એવા કેટલા નંબર? તો કે એવા એકેય નંબર કે જેની વેલ્યુ 0 થી ઓછી હોય, કારણ કે મારો ક્લાસ ઇટસેલ્ફ જ 0 થી ચાલુ થાય છે. તો લેસ ધેન 0 થી તો કોઈ નંબર છે જ નહીં. પણ લેસ ધેન 10 જે છે એવા નંબર્સ કેટલા કે જે લેસ ધેન 10 હોય? તો આ જે મારા પેલા ક્લાસની જે ફ્રીક્વન્સી છે ને, આ ફર્સ્ટ ક્લાસ જે છે, આખો ક્લાસ એ જ છે કે જ્યાં નંબર 10 થી કેવા છે? ઓછા છે. લેસ ધેન 20 હોય એવા કેટલા નંબર્સ? તો કે લેસ ધેન 20 એટલે અહીંયા સુધીના નંબર. 30. એટલે ઓબ્વિયસલી 5 આવી ગયા અને 8 આવી ગયા. 30. બરાબર. લેસ ધેન 30 હોય એવા કેટલા નંબર? તો કે ઓબ્વિયસલી 13 સુધી તો પહોંચી ગયા હતા, અહીંયા સુધી આપણે લેવાનું આવે. બરાબર. તો 15 એમાં બીજા એડ થાય તો 28. લેસ ધેન 40 સુધી કેટલા નંબર? તો કે અહીંયા સુધી, એમાં બીજા 17 એડ થાય 45. બરાબર. લેસ ધેન 50 હોય એવા કેટલા નંબર? તો કે બીજા 8, અહીંયા સુધીના ટોટલ નંબર એટલે 8. અને લેસ ધેન 60 હોય એવા કેટલા? તો કે બધાય નંબર લેસ ધેન 60 છે. આના ઉપરથી તમને ખબર પડે કે જ્યારે લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય ને, તો ત્યાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે છે એ લોએસ્ટ ટુ હાઈએસ્ટ તરફ જશે, 0 to 56. અને બીજું ઓબ્ઝર્વેશન તમે કહી શકો કે તમે ખાલી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહો, બરાબર, કે લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહો. આ બે વસ્તુ શું થાય? સેમ જ થાય. જો તમે આયા આટલું જોશો કે જ્યાં ખાલી આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખી છે, આપણે કોઈ નંબરને લેસ ધેન કે મોર ધેન કે એમાં કન્વર્ટ કર્યા નથી. જે તે ગ્રુપની આપણે શું લખી? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખી. આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તમે કઈ રીતે લખી છે? 5, 13, 28, 45, 53, 56.
હવે આ જ નંબરને લેસ ધેન માં કન્વર્ટ કરી નાખ્યા, લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કરી તો તમે જોશો ઈ જ સેમ વસ્તુ 5 13 28 45 53 56. તો તમે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કયો કે લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, બે વસ્તુ કેવી થાય? સેમ જ થાય. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ. પણ આની જગ્યાએ શું થઈ શકે? તો કે આની જગ્યાએ તમે કહી શકો મોર ધેન ટાઈપ. તો મોર ધેન 0, મોર ધેન 10, મોર ધેન 20, મોર ધેન 30, મોર ધેન 40, મોર ધેન 50 અને મોર ધેન 60. તો એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કઈ રીતે મળે? તો કે મોર ધેન 0 બધાય નંબરની જે કઈ મારી પાસે ડેટા છે બધાય નંબર કેવા છે? મોર ધેન 0 છે. તો ટોટલ 56 નંબર્સ છે, તો 56 એ 56 નંબર્સ મોર ધેન 0 થાય. બરાબર. મોર ધેન 10 એટલે કેટલા? તો કે અહીંથી આ બધાય નંબર મોર ધેન 10 છે, એટલે કાં તો આ બધાય નંબરનો સરવાળો કરવાનો, ઓર મારી પાસે ટોટલ 56 તો હતા જ, એમાંથી આ પહેલા ક્લાસની ફ્રીક્વન્સી લેસ કરી નાખું. એવા કેટલા નંબર હોય? 51. 56 માઈનસ 5 કરવાથી મળ્યું. બરાબર. મોર ધેન 20 એટલે કેટલા? તો કે મોર ધેન 20 એટલે આ બધા અહીંયા સુધી. પણ આવું કરવાની જગ્યાએ હું અહીંયા સુધી તો પહોંચી ગયો તો 10 સુધી. તો હવે વધારાના સેકન્ડ ગ્રુપની જે ફ્રીક્વન્સી છે એ 51 માંથી લેસ કરી નાખું. 51 માંથી એને લેસ કરી નાખું તો કેટલા થાય? 43. બરાબર. મોર ધેન 30 કેટલા? તો કે મોર ધેન 30 આ 3 કે જેની વેલ્યુ મોર ધેન 30 છે. બરાબર. એ 3 નો સરવાળો કરું, એની જગ્યાએ હું 43 માંથી ત્રીજા ક્લાસની ફ્રીક્વન્સી લેસ કરી નાખું 15 તો કેટલા બચે? 18. બરાબર. મોર ધેન 40 કેટલા? તો કે આ બે 8 ને 3 11 થાય નંબર એવા. પણ એવું કરવાની જગ્યાએ હું 28 માંથી આ ચોથા ક્લાસની ફ્રીક્વન્સી લેસ કરી નાખું. બરાબર. તો 28 માઈનસ 17 એટલે સીધા એ 11 જે છે એ મને મળી જશે. મોર ધેન 50 કેટલા? તો કે મોર ધેન 50 ખાલી આ 3 નંબર છે, પણ એની જગ્યાએ હું શું કરું તો કે 11 માંથી 8 લેસ કરી નાખું. 3 અને મોર ધેન 60 કોઈ નંબર છે. ધેટ મીન્સ કે તમે જો મોર ધેન ટાઈપમાં જોશો ને તો હાઈએસ્ટ ટુ લોએસ્ટ જાઓ છો. 56 થી 0 એ પહોંચ્યા, અહીંયા 0 થી 56 ઉપર પહોંચ્યા. લેસ ધેન ટાઈપમાં તમારા નંબરમાં દરેક સક્સેસિવ ક્લાસની ફ્રીક્વન્સી શું કરતી જવાની? 1 બાય 1 એડ કરતી જવાની. જેમ કે અહીંયા આપણે 0 પ્લસ 5 કર્યા એટલે 5 થયા, પછી 5 માં 8 એડ કર્યા એટલે 13. બરાબર. 13 ના અંદર 15 એડ કર્યા એટલે 28. 28 માં 17 એડ કર્યા એટલે 45. 45 માં એડ કર્યા એટલે 53 અને 53 માં 3 એડ કર્યા 56. તો અહીંયા સક્સેસિવ ક્લાસની ફ્રીક્વન્સી આપણા પ્રીવિયસ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં એડ કરતા જાઓ એટલે તમને સીધું મળતું. જ્યારે મોર ધેન ટાઈપમાં ઉલટું થાય, ટોટલ થી ચાલુ કરવાનું અને હવે સક્સેસિવ ક્લાસની ફ્રીક્વન્સી 1 બાય 1 શું કરતી જવાની? લેસ કરતી જવાની. જેમ કે 56 માંથી 5 લેસ કર્યા 51, 51 માંથી 8 લેસ કર્યા તો 43, 43 માંથી 15 લેસ કર્યા તો 28, 28 માંથી 17 લેસ કર્યા 11, 11 માંથી 8 લેસ કર્યા 3 અને 3 માંથી 3 ગયા 0. લેસ ધેન ટાઈપ સ્મોલેસ્ટ ટુ
highest, more than type highest to smallest. બધાને એટલે બધાને ક્લિયર બાળકો આવશે. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. તો અહીંયા આપણે આ વસ્તુ કરી છે. તો આપણે જઈએ ક્વેશ્ચન્સ ઉપર. તો જો તમારી પાસે ક્વેશ્ચન નંબર 19 જે છે હાઈટ આપી છે 40% ની. તમને સેન્ટીમીટર્સમાં નંબર્સ આપ્યા છે. પહેલા તો આ ડેટાને એરે ફોર્મમાં કન્વર્ટ કરે. એરે એટલે આ નંબર્સને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે અને પછી આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ટેબલ બનાવવાનું છે જેનો ક્લાસ ઇન્ટરવલ કેટલાનો હોય 10 નો. તો પહેલા તો તમે ક્વેશ્ચન લખી નાખો તમારા બુકના અંદર. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહો. Done, sir. બધાને થઈ ગયું બાળકો? Yes. તો હવે સૌથી પહેલા તો આને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલો કયો નંબર લખશો તમે? 111. 111 ક્યાંથી આવે? 110. 110. સૌથી પહેલો નંબર 110 આવે. હવે આ 110 જે છે આ સિવાય તમારે જોવાનું કે બીજી વાર ક્યાંય 110 છે નહીં આખા ડેટામાં ક્યાંય છે સર. ક્યાં છે સર. તો આ એક 110 મેં સ્ટ્રાઇક આઉટ કરી નાખ્યો. હવે આ રહ્યો મળી ગયો મને. એના બાજુમાં પાછું લખવાનું 110. હવે પાછો 110 ક્યાંય છે નહીં. એના પછીનો નંબર આવે એ છે 111 111. તો આ પહેલી રોમાં તો મને ક્યાંય 111 દેખાતા નથી, પણ આ સેકન્ડ રોમાં જો અહીંયા છે તો 111 લખીશ. બરાબર. પછી પાછા મને ક્યાંય 111 દેખાય છે તો કે આ રહ્યા Last માં. બરાબર. આ 4 નંબર તો થઈ ગયા, લાઈનમાં આવી ગયા. પહેલા 110, એની બાજુમાં 110, પછી 111 111, પછી 112 આવશે તો એક તો આ રહ્યા 112 112. પછી આખા રોમાં નથી પણ અહીંયા છે 112. બરાબર. એના પછી છે 112 ક્યાંય તો તેના પછી ક્યાંય 112 છે
નહીં. બરાબર ને? તો 2 વાર 112 આવ્યા. પછી 113 ક્વેશ્ચનમાં છે તો કે આ છે એક તો આ રહ્યા 113 એક અહીંયા છે 113 ઉપર ક્યાંય નંબરમાં હતા 113 તો કે ઉપર હતા નહીં 113 તો 2 વાર 113 ટૂંકમાં 2 times 110 2 times 111 પછી 112 2 times અને 113 2 times પછી 114 જે છે તો કે એ પણ છે આ રહ્યું. અહીંયા પહેલી રોમાં 114 ક્યાંય હતું તો કે 114 ક્યાંય હતું નહીં. અહીંયા ક્યાંય 114 નથી તો 114 એક જ વાર આવે છે. પછી 115 તો કે 115 એ છે આ રહ્યું. પહેલી રોમાં ક્યાંય 115 હતું તો કે 115 પહેલી રોમાં ક્યાંય તમને જોવા મળતું નથી. સેકન્ડ રોમાં પણ એક જ વાર હતું એ જ. થર્ડ રોમાં પણ નથી. 115 એક જ વાર એના બાજુમાં લખવાનું. પછી 116 તો 116 મને દેખાય છે ક્યાંય તો કે 116 પહેલી રોમાં નથી પણ અહીંયા છે આ રહ્યું 116. પછી ક્યાંય છે નહીં. 117 તો 117 પહેલી રોમાં તો છે નહીં. બીજી રોમાં 117 ક્યાંય દેખાતું નથી તો 117 લખવાનું આવે નહીં. 118 તો 118 આ રહ્યું એક તો છે પહેલી રોમાં 118 હતું ક્યાંય તો અહીંયા છે જ નહીં. સેકન્ડ રોમાં એક જ હતું બસ અને પછી છે નહીં. 119 એના પછીની વેલ્યુ આવે તો એ પણ આ રહી એક છે 119. પછી ક્યાંય 119 હોય એવું દેખાતું નથી. બરાબર છે ને બાળકો? Yes, sir. પછી Yes, આ sir. 120 તો આ એક 120 બરાબર. પછી આ પહેલી રોમાં 120 છે ક્યાંય તો કે પહેલી રોમાં 120 ક્યાંય છે નહીં. બીજી રોમાં એક જ હતો આઈ થિંક એ છે નહીં. પછી 121 તો કે આ રહ્યો 121 બરાબર. પહેલી રોમાં 121 ક્યાંય હતો તો કે પહેલી રોમાં 121 ક્યાંય નથી. બીજી રોમાં આ રહ્યો બીજો 121 એટલે 121 બે વાર આવે છે. પછી 122 તો પહેલી રોમાં તો 122 એ નથી બરાબર છે. સેકન્ડ રોમાં નથી થર્ડ રોમાં નથી પણ 123 છે આ રહ્યું. સેકન્ડ રોમાં 123 છે. ફર્સ્ટ રોમાં 123 ક્યાંય આપ્યો નથી તો 123 એક જ વાર લખવાનો આવશે. 124 ક્યાંય મને દેખાઈ રહ્યો નથી પણ 125 જો પહેલી રોમાં છે આ રહ્યો ત્રીજો નંબર જ આપ્યો તો. પછી પહેલી રોમાં ક્યાંય 125 નથી. સેકન્ડ રોમાં આ રહ્યો 125 એટલે 125 બે વાર છે. પછી 126 તો 126 મને પહેલી રોમાં ક્યાંય દેખાતો નથી. સેકન્ડ રોમાં નથી થર્ડ રોમાં નથી. 127 પહેલી રોમાં નથી બીજી રોમાં નથી ત્રીજી રોમાં નથી પણ 128 પહેલી રોમાં છે આ રીતે બીજી અને ત્રીજી રોમાં નથી. 129 અગેન પહેલી રોમાં નથી બીજી રોમાં નથી ત્રીજી રોમાં નથી પણ 130 છે આ રહ્યું 130 એક વાર બીજી વાર કે 130 છે નહીં. 131 નથી. 132 નથી પણ 133 છે એક આ બીજો ત્રીજો નંબર છે નહીં. 134 નથી પણ 135 છે એ તૈયાર છે. પછી આગળ ક્યાંય આવતું નથી. 136 તો 36 પણ ક્યાંય દેખાતું નથી. 37 તો 37 એ દેખાતું નથી. 38 આ રહ્યું 138 ફર્સ્ટ રો માં છે સેકન્ડ ને થર્ડ રો માં તો છે નહીં 138 લખવાનું આવે. 139 તો એ છે નહીં. 140 તો એ પણ ક્યાંય મને દેખાતો નથી. બરાબર બોલી રહ્યો છું ને બાળકો? Yes, sir. Yes, sir. 141 મને ક્યાંય દેખાતો નથી. 142 આ પણ નથી પણ 143 છે આ રીતે ઈ લખવું પડશે 143. 144 પણ નથી. 145 તો 145 પણ નથી. બરાબર. 146 પણ નથી. બરાબર. 147 છે આ રહ્યું 147 પછી તો ક્યાંય આવતું નથી. 148 તો 148 પણ છે નહીં. 140 હા 147 છે
આ તો એ તો બોલ્યો જ નહીં. આ રહ્યું મેં કર્યું ખરી જો સ્ટ્રાઇક આઉટ. હવે 148 ઉપર હું તો પહોંચ્યો છું. 148 ક્યાંય નથી, પણ 149 છે. તો 147 પછી 149 લખવું પડશે. પછી 150 છે, તો આ એક વાર, આ બે વાર ને આ 3 વાર. 150 3 વાર આવે છે. 151 એ છે, આ એક વાર, પછી બીજી વાર ક્યાંય છે નહીં. 152 આ એક વાર, 152 આ બીજી વાર છેલ્લે છે. બે વાર 152 આવે છે. 153 આ રહ્યો બીજી રો ના અંદર, તો એક જ વાર છે આઈ થિંક. 154 એક જ વાર છે જે ઉપર આપ્યો છે. 155 3 વાર છે, એક વાર, બે વાર અને આ 3 વાર. અને છેલ્લે આવશે 156 અને સાવ છેલ્લો નંબર થશે 159. એટલે આ બધા નંબર્સ આપણા આવી ગયા. તો જો હું અસેન્ડિંગ ઓર્ડરમાં આ ડેટાને ગોઠવું ને તો કંઈક આવું લાગે. બરાબર છે ને? Yes, Yes. sir. તો હવે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દીધું, પછી તો તમે આ ટેલીનો યુઝ નહીં કરો તોય ચાલશે. બરાબર, પણ બીકોઝ ઓફ નંબર વાઇઝ આપણે જવું છે, 10-10 ના ઇન્ટરવલમાં આપણે ક્લાસ બનાવવા છે. 110 થી ચાલુ કરશું કારણ કે લોએસ્ટ નંબર 110 જ છે. તો અને ઓવરલેપિંગ સિરીઝ બનાવશું, ઇન્ક્લુઝિવ સિરીઝ વિશે કીધું નથી. તો પહેલો ક્લાસ 110 થી 120, પછી 120 થી 130. ક્યાં સુધી જવું પડે? તો કે છેલ્લો નંબર 159 છે, તો 160 સુધી. તો 5 ક્લાસીસ બને. તમે જે નંબર લખ્યા છે અહીંયા સુધી, આ 119 સુધી જે છે, આ 119 સુધી ફર્સ્ટ ક્લાસ ને એ નંબર આવે. અહીંયા સુધી. એવા કેટલા નંબર થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 નંબર. એટલે પહેલા ક્લાસની ફ્રીક્વન્સી 30, પછી 120 થી 129 સુધી, એટલે કે અહીંયા સુધી આ સેકન્ડ ક્લાસમાં આવે. 1 2 3 4 5 6 અને 7 નંબર 120 થી 130 ના થાય. પછી 139 સુધી થર્ડ ક્લાસમાં આવે. તો આ 139 એટલે અહીંયા સુધી. એવા જે છે 1 2 3 4 ચાર નંબર્સ. 149 સુધી મારો ચોથો ક્લાસ બને, એવા 3 નંબર. અને પછી પાંચમા ક્લાસમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. આ એની ફ્રીક્વન્સી. અને એના ઉપરથી હવે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો પહેલા ક્લાસ સુધીના 13, પછી 20 24 27 અને 40. બરાબર ને બાળકો? Yes, sir. તો ટેબલ બનાવી નાખજો. ઓકે. સર બોલ બોલ. 150 થી 160 નો ક્લાસ છે, એમાં ફ્રીક્વન્સી છે, એમાં તો 8 નું આવે. 8 અહીંયા તમે 13 લખ્યું છે. 150 થી 159 સુધી જે નંબર આવે ને બકા, એ બધા આ ક્લાસમાં આવજો. આ 1 2 3 4 એમ 5 નથી સર, 6 7. એમાં ફ્રીક્વન્સી છે ને, એમાં 8 આવે. તમે
અરે ઈ અહીંયા તું ઈ સર ટેલીમાં કે છે, ટેલીમાં કે છે. ટેલીમાં આ નહીં. સમજી ગયો વત્સલ. ખાલી હું વત્સલ ભેગી વાત કરું છું તો વત્સલભાઈ તને મારો અવાજ આવે છે? હા તો બકા અહીંયા પ્રિન્ટિંગ આપણે થોડીક આપણી કોમન સેન્સ યુઝ કરવાની કે અહીંયા પ્રિન્ટિંગ અવાજ એક તો તારો માઇક બંધ કરી દે પહેલા તો. હા અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે બકા ખાલી, કારણ કે તું એમને એમ સમજ કે તારા ટોટલ કેટલા નંબર્સ છે કે જે 150 થી 160 ના ક્લાસમાં આવી શકે? તો કે ટોટલ 13 નંબર છે, જે એ લોકોએ અહીંયા સુધાર્યું છે, ફ્રીક્વન્સી તરીકે 13 જ લખ્યા છે, પણ અહીંયા ટેલી લખવામાં એક બ્લોક એ લોકોથી છપાણો નથી. તો આપણે મોટું હૃદય રાખી અને દર ગુજર કરવાનું એ વસ્તુ નથી. એ લોકોથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. આ મેં નથી છાપ્યું બકા, આ બુકમાં છપાયેલું, એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. ઓકે સર, બરાબર ને? આપણે આ નહીં જોવાનું, તું આને કોપી પેસ્ટ ન કર ને, તું તારી રીતે સમગણ કે ભાઈ હું નીચે કતી ની આમ કીધું કાંઈ બરાબર. એટલે તે મને ક્વેશ્ચન એવો પૂછ્યો કે સર અહીંયા 8 નહીં આવે, ના એમ કીધું કાંઈ 8 નહીં આવે એવો ક્વેશ્ચન તું ક્યારે પૂછ, ત્યારે તે આની કોપી પેસ્ટ કરતો હતો ત્યારે. કાંઈ અહીંયા 13 લખ્યું છે ને અહીંયા આમ છે એમ કીધું. ના એવું નતું બોલ્યો. આવું યાર આવું કરવાનું. રેવા દો સાહેબ, રેવા દો. સાહેબ એમ કે પ્રાઇમરી ડેટા કલેક્ટ કરજો. હા આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે બકા. બરાબર, તારી વાત સાચી છે. જો તે સ્પોટ કર્યું હોય તો એ કઈ ખોટું નથી. બરાબર, તું અહીંયાથી એટલે જ મેં તને કીધું કે તું ફ્રીક્વન્સી, તું તે જે નંબર બનાવ્યા છે એના પરથી તું ફ્રીક્વન્સી લખ. તું આ ટેબલ ની શું કામ બોલસ? બરાબર. તો બાળકો આજે તો ઉત્સવનો દિવસ છે, આજે આપણે 2 વાર મળવાના છે. બરાબર ને? હા તો પાડો. યસ સર. Yes, sir. Yes, sir. તો હવે યસ આતુરતાથી 4:15 વાગે એની હું રાહ જોઉં છું. જેવા 4:15 વાગશે એવા તરત જ આપણે બધા લોકો ભેગા થઈ જશું અને આપણે જે છે એ આમાં આગળ જે છે એ જોઈશું. હવે તમારે ખાલી એટલું કામ કરવાનું બાળકો, મારા તરફથી તમને હું એક નાનકડી રિસ્પોન્સિબિલિટી આપું છું કે જો તમે કોઈ એવા તમારા દોસ્તારને ઓળખતા હો કે જે લોકો ઓલા પ્રોવિઝનલ બેચમાં આવતા હતા, બરાબર, અને એ લોકો ઓબ્વિયસલી આપણે પ્રોવિઝનલ બેચના અંદર રિલેટિવ ફ્રીક્વન્સી સુધી પૂરું કરેલું હતું અને બીકોઝ ઓફ એ લોકો અત્યારે ન ભરતા હોય લેક્ચર, તો એ લોકોને તમારે એવો મેસેજ આપવાનો છે કે ભાઈ હવે આપણે ત્યાં સુધી પહોંચી ગયા છે. હું ગ્રુપમાં લખી નાખું છું, બરાબર. તો હવે ઓબ્વિયસલી આપણે ઓલમોસ્ટ જે પ્રોવિઝનલ બેચમાં જે આપણે કર્યું હતું જે તે સમયે, બરાબર, ત્યાં સુધીના પાઠમાં આપણે આવી ગયા છે. કદાચ આજે આપણે નવી કોઈ વસ્તુ આપણે ચાલુ કરી પણ નાખીએ એવું પણ બને. આપણને ખબર નથી ત્યાં સુધી પહોંચશું કે નહીં, પણ ટ્રાય કરવામાં તો કઈ જાતું નથી. તો આવજો બાળકો બધા. બાય બાય, ટાટા, સી યુ.